આજે ડાંગ જિલ્લાના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ જવા રહી છે, કારણ કે લગભગ 20 વર્ષ પછી આજે આહવા તાલુકા પંચાયત એમાં કોંગ્રેસ બેઠી થઈ છે અને તેની સાથે સાથે આજે અમે એક સંદેશો આપવા માગીએ છીએ આ ડાંગની જનતાને અને આહવાના તાલુકાની જનતાને કે હવેથી ભાજપના ભ્રષ્ટાચારનો અંત આજથી શરૂ થયો છે। આજ પછી કોઈ પણ નાગરિકે આ કચેરીમાં અટવાવું નહીં પડે, એક પણ અધિકારી રાજ ચાલવા નહીં દઈએ, કોઈ પણ ટકાવારી આજ પછી લેવામાં નહીં આવે। આજે અમે નવનિયુક્ત પ્રમુખનો વિધિવત ચાર્જ લીધો છે, એમની તાજપોશી થઈ છે અને તમામ સદસ્યો આવતા અઠવાડિયા પછી એમના પોતપોતાના ચાર્જ લેશે અને એ સૌ વતી અને કોંગ્રેસ સમિતિ વતી હું આજે સર્વને એક આશ્વાસન સાથે વચન આપું છું કે જે ભાજપના ભ્રષ્ટાચારી રાજ આજ સુધી લોકોએ જોયું છે એમાંથી હવે લોકોને મુક્તિ મળશે અને લોકોના જે અટવાયેલા કામ હતા, પછી એ આવાસના હોય,